दो टंका विजय डंका नैण वंकी नारियों कुंडियों काली भमे गाली दूधनी पर नालियों केसरी त्राड़े कंईक पहाड़े चपल आंखों चमकती दहीवाण डगले वीर पगले धरा धम धम धमकती ज्યાં કડક ધરતી ખડકની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને સાવજ તણી ગાંડી જનેતા ગીર છે એ ગીરની આંબા જરીના જ્યાં ખળકતા નીર છે હોરડ ધરામાં સંત ગાપો પ્રગટ બીગડો પીર છે એવી હોરડની ધરતી જ્યાં ડાલા મથા હાવજ ઉગતા હોય નેવ નેવ હાથના હાગના દોરિયા છે આપને આંબા માટે ઝપટું ખાતા હોય દોઢ વીઘાની માલપા પોતાની વડવાયું પાથરીને જટાળા જોગંદરે જેમ પોતાની લટું મોકલી મૂકી દીધી હોય એવા વડ ઉભા હોય વડ વાજ્યા જકિયા અલસરે ટકિયા આણ વેલી અને જટું મોકલી કોઈ જળધર ઉભા જાણ અને ગુગલતી કેડને વાળતી પ્રણયની મસ્તી માંગે પ્રફુલ્લી એવી જ્યાં નદીઓ વહી જાય અને એવી એક ખોરટની ધરતીની અદ્ભુત વાત છે માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એની અદ્ભુત ઘટના છે વિસાવદર અને સતાધારની વચ્ચે મોનપુરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર પણ કાળ યવન હામા કહું આફળ દાન અચકાય અને ભેદું કવિ મેકરણ ભળે ઈ કાઠી ભળ કહેવાય કાળ યવન સામા કહું આફળ તા નો અચકાય મહાકાલના જડમાં જાલીને ઉભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથીના કુંભાથલની મેલ પર પાણી મારી હોય તો હાથીના કુંભાથલને તોડી નાખે અને લોઢાની હાંકલને તણખનાની જેમ તોડી નાખે તણું જેમ લંગરા બંધ ત્રોડ મધ જરા કંધ નાખે બરોડ એવા કાઠી કુળમાં આપો મામો મોનપરીના અડધ ભાગદારમાં એકલા અને 2-5 ભાયા તો બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કઈ છે નહીં એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના ઉપર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાઈ એક જ છે દીકરો નથી એટલે ભાયાતોને બધું જમીન મળે એમાં એક દી વાડીએ નદીને કાંઠે આંબાજરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો હોકો પીવા માટે બેઠા છે ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે અને સામેથી હાવજ હુકતો આવે છે પણ બેલાડ છે જોડું છે હાવજનું સિંહ ને સિંહણ છે બેટલી મસ્તીમાં હાલ્યા આવે મેઘાણીભાઈ લખે છે વનરા વનરો રાજા ગરજે ગીરકાંઠાનો કેહેરી ગરજે ઐરાવત કરનો ગોળી હરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાડી માટેલો ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગિરિયો ને ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે અને જ્યાં નિત્રાણ પડે ત્યાં હાથીના ઝુંડ છે ઈ ધ્રુજવા મંડી જાય હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વહીની વાટું હોય પછી કેહર બચાને કાગડા બાકી હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં ઉતરે નંગના મત ચિત મહાવત જે ગજ શીશ ચડો જ ચડો બદલા જ ને બુટ્ટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડો મરડા જ નહીં મૃતિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો જ ઘડ્યો દિલ શોધી જવો દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યો જ પડ્યો ઉતરે નંગના મત ચિત મહાવત જે ગજ શીશ ચડ્યો જ ચડ્યો ઘોરમાં છે સિંહણ ઋતુમાં સિંહણ છે અને બે યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક હુકે ઘડીક ત્રાડું દે આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોયે છે અને 5 ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાવજ અને સિંહણનું ઈ જોડનું છે નીચે ઉતર્યું આંબાજરી નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે ઈ નક્કી કોક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું ભાઈ ધ્યાન રાખજો આજની રાત કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે બહુ મોજમાં છે સિંહ અને સિંહણ બે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તરસી થયેલી સિંહણ અને એમાં એક જૂડ રે ઈ જૂડે સિંહણને પગેથી પકડી ભાઈ હજી હાવજ એનો સામનો કરે ન કરે ઈ પહેલા તો સિંહણને તાણી અને જૂડ મગર છે ઈ સિંહણના ખોળિયાને લઈ સિંહણે ઘણો
જૂડમાંથી છૂટવાનો, પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને, જૂડને નજરો નજર જોયું, પણ પાણીમાં એની કારી ફાવી નહીં. અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જૂડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં. પણ અહીંયા હાવજ મીંડો જુરવા પોતાની પ્રીતમા. ઘડીક પહેલા જે ઉગતા હતા, જે રમતા હતા, જે મસ્તી કરતા હતા, એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે, પોતાનું પ્રિય પાત્ર છે, એ સિંહણને જૂડ નજરની સામે લઈ ગયું. પણ હાવજ મીંડો જુરવા મિળોકવા વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગાસ્ત હાથ ગત સંધિકાલ પ્રહલાદ કીને કરુણા પુકાર થર હરિય થર ગુરદર પરિદરા લહલહત દીપ ડાઢા લકાર જખલાલ લાલ મંડલ બિલાલ ગસુરાન કાલ પ્રગટોંગ ટાલ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગાસ્ત હાથ ગત સંધિકાલ. થાંભલો ફાડ્યાને જેમ નરસિંહ ભગવાન પ્રગટ્યો હોય. કડડ બ્રહ્માંડ ગય કે સહી કડગદ ગડડ ગડડ જલ દતિ ગોછલમ ધડ ધર ધર ધમક ધડડ ભય બહુદર ખડડ બેરુ શિવ ધ્યાન ખુલમ તડ તડ સુર ધુંધ ધડક ગસુર આતન ગડડ ગાશ ગટ ગડડ ગણ બડતડ ગસુરાન પ્રગટ ઘટ ભાંજન વિકટ રૂપ નરસિંહ બણે જી આવો નરસિંહ. હાવજ છે એ ત્રાડું મેળ્યો સિંહની વિજોગમાં દેવા હુકવા માંડ્યો. પણ આજુબાજુના 15 ગામની માથે પશુ પંખી ફફડવા માંડી ગયેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જતા જૂડને હાવજે જોયું છે, ગાંડો થયો છે હાવજ. આજ હું હાવજ કરશે એ નક્કી નથી. અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઊભા આ બધું દ્રશ્ય નજરે જોવે છે. હાવજ મીંડો જુરવા, સિંહણના વિજોગમાં જુરવા મીંડ્યો. એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી. ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને હુકતો જાય, ત્રાડું દેતો જાય. સિંહણના વિજોગમાં આજ સિંહ જુરે છે. અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે. હાવજ કરશે શું હવે? એમાં 3 દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભો રહ્યો જૂડની રાહ જોઈને. મારી નજરની સામે મારી પ્રીતમાને લઈ જાય. અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજને ગોઠણડૂબ પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું. પણ જેવું મગર ઉપર આવ્યું એટલે હાવજે પંજાનો ઘા કરી અને જૂડ મગર છે એ હાવજના પંજાને પકડવા જાય એ પહેલા એક છપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે 10 ફૂટ એમ કહેવાય છે ગુલાળીને ઘા કરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખ્યું. પણ ગુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં હાવજને જે બળ થયેલું, જે પોતે જોર કરેલું, એમાં એની આંખોના 2 રતન બારા નીકળી ગયા. અને આપો સાબાસ ખાદુળા, સાબાસ વનરાજ, સાબાસ કેસરી. બાપ વનરાજ તો આને કહેવાય. વાહ વનરાજ, વાહ વનરાજ, સાબાસ વનરાજ. આપો ભલકારા દે છે. અને હાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ. એમાં આંખોના રતન બાર નીકળી ગયા. એ હાવજને ખબર નથી રહી, પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા. મગરને મારી નાખ્યું છે. અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો. આપા ભલાએ જોયું, શાબાશ પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય. આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા. ગામના માણસો રોકે છે કે આપા કાળની હામાં ડગલા ન ભરાય, કે કાળની હામાં ડગલા ભરે. આ તો વનરાજ છે ભલા માણસ. જોયું નહીં? દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે એટલું જોર ન કરે. એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા. બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ. ડગલા માંડ્યા આપાએ ધીરા 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 અને ભલકારા દેતા આવે. સાબાસ હાદુળા, સાબાસ વનરાજ. ખમા બાપ. વીર તો આવાજ હોય ને, સુરવીર તો આવાજ હોય ને. આનું નામ વનનો રાજા કહેવાય. એમ કરતા કરતા હાવજની હામાં ડગલા માણતો જાય અને આંખમાંથી વેદના જે છે, હાવજને વેદનામાં પીડાય છે. સિંહ એ સિંહ પીડ્યો છે અને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય, કોક એને મીઠપથી પુકારતું હોય એવું હાવજને સમજાવવા માંડ્યું. હાવજની પાસે ગયા. પહેલા તો અજાણો હાથ અડ્યો. હાવજની કહેવાળીમાં ભૂહરી લટાળો હાવજ. એની કહેવાળીમાં આપાએ હાથ ફેર્યો. વનરાજ બાપ, તે તો જબરજસ્ત પરાક્રમ કર્યું. હાદુળા, આંખના રતન બાર નીકળી ગયા છે. તું વનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો, તારી દવા ન કરું. જોજો
ઘડીક અહીંયા જ બેસજો, હમણાં હું ઔષધિ લઈ આવું છું. અને વાત તો બહુ મોટી છે. આપા ઔષધના જાણકાર હતા, એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાવજની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાવજની કહેવાળીમાં આખા શરીરે મિલ્યા હાથ ફેરવા. હાવજને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે, કોક મારી ભાળ લેવા આવ્યું છે, કોઈ મારી ખબર પૂછે છે. હાવજને નિરાત મળી થવા. જોજો હો હાદુડા, થોડુંક વહમું લાગશે પણ ઘડીક બાપ જોરાવરને વહમાં ન લાગે, ઘડીક અછરા થતા નહીં હો. એમ કહીને હાવજના બે રતન આંખોના ગોખલામાં ગોઠવી દીધા અપાએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી બે આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાવજની આંખોની માથે પાટો બાંધી દીધો. હાવજને સમજાણું કે મારી કોઈક દવા કરવા આવ્યું છે, મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે, મારી કોઈક ભાળ લે છે, મારી કોઈક સંભાળ લે છે. સ્પર્શની પણ એક ભાષા હોય છે. હાવજને આપાનો સ્પર્શ વાલો મીંડો લાગે. બે દી અને આપાએ કીધું વનરાજ બાપ, તમને પૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે ખરું ઘોગડામાં નદીના કાંઠે પડ્યું રહેવાય. હવે હાલો, આપણા મહેમાન બનો, આપણી ડેલીએ હાલો. અને સાહેબ, સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદ્ભુત વાર્તા છે. સાવજનો સ્નેહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. ઈ જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ મીંડો હાલવા ડેલી આવ્યો. એટલે હોમભાઈ દીકરી કીધું બાપુ આ શું, આ તો હાવજ છે. હા મારા બાપ હોમભાઈ, નરસંગ આપણો મહેમાન છે, એના માટે ધડકડી ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો. સાહેબ, હાવજની પડખે આપાએ ઢોલિયો ઢાળ્યો. ધડકલી હોમભાઈ પાથરી આઈ કાઠીની દીકરી હતી. નિજ પોત સોતા બાલ પાલ ને મેરે ગુનાથ કે ગાજે ને ગાવતી સી કહી જ્ઞાન ગીતા સમજ આવતી થઈ ભય મોત કા સાવ ભુલાવતી થી. ઈ ઘર અંબિકા થી રાને રન કાલકા થી સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી. એક ક્ષત્રિયાણી. હાવજને ખબર પડી ગઈ, ધડકલીની માથે બેહી ગયો હાવજ. એ 8 દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી. ગામના ભરવાડું માલઢોર વાળાને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે, એટલે આપણું ખાણું તો ખાય નહીં, પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો. આપણા મહેમાનને આપણે હાંચવો પડે, આપણો અકીજી છે એને એવી રીતે હાંચવો પડે. પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી. બીજા 8 દી ગયા માથેથી આપાએ પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે હાવજે સિંહે પહેલી વાર જોયો ને મીંડ્યો પગમાં અળોટવા. આપાનો આભાર માનતો એમ સિંહ છે એ આપાના પગના તળિયા મીંડ્યો છાંટવા. પણ પછી બીજા 8 દિવસ સાવજને ત્યાં રાખ્યો છે અને આપાએ કીધું વનરાજ, હવે આપણે ગામના માલધારીઓને હેરાન ન કરાય. તમે તો વનના રાજા છો, તમે તમારું જાતે મારણ ગોતી લેજો. એક દિવસ મારણ ન આપ્યું, હાવજ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે. આપાની વંડી ઠેકીને રાતે હાવજ નીકળી જાય, મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવજ બેસી જાય, હાવજ હુઈ જાય. પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવજ જાય છે, જ્યાં આપો રે ત્યાં હાવજ રે છે. ગામમાં કોઈને કંદરતો નથી, ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈની મારણ કરતો નથી. પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે. પણ ભાયાતુના પેટમાં તેલ રેડાણું છે કે હાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય. હવે કરવું શું? સિંહ હોય ત્યાં સુધી હવે આપાને મરાય નહીં, શું કરવું? એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા 5 જુવાન હામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા. અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો. આપાની માથે 4 માણસો ઘા કરવા માટે તરવારો આમ કરી કોટીમાંથી છૂટી કરેલી. એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી. હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના. પણ ત્યાં તો મીંડો હુકવા ભાઈ. મીંડો હુકવા હાવજ હુકવા માંડી અને 2 જુવાનોને ન્યા ચૂથી નાખ્યા અને બીજા 2-3 જુવાનો હતા એ વંડી ઠીકીને વી ગયા. પણ હાવજ એટલી બધી આપાના મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી અને દાદ ચડેલી, એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો, હુકે છે, ત્રાળ દે છે. દુશ્મનના શબને નથી લેવા દેતો. કોણ હાવજ પાસે શબ લેવા માટે જાય? આપાના આંગણામાં 2 લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાસેથી. આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશો નહીં લેવા દે દુશ્મનને, એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા. હાવજ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે
એ પોતાના ભાયા તેમની લાશોને લઈ શક્યા. ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો, સિંહે એટલો નેડો રાખ્યો, એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ. એ જીજુની થઈ દેયુને તૃષ્ણાબાઈને જો બાન ગાવ્યા રે. વૃદ્ધ શરીર થઈ ગયું આપાનું. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ બરમ જગ જગ મુખ દંત બચન જગ ભગ ભગ અને જમ અનુચર લગભગ જગરા. તલ તલ કી ખબર લે તારી ભૂતલ ચલ સલ પંથ જન્મ સુધરાય ઝટપટ મન તેજ કપટ તજ ખટપટ કાળ નફટ સિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ અને પગ પગ મગ મગ ગલગ બરમ જગ જગ મુખ દંત બચન જબ ભગ ભગ. આપાને જમના તેડા આવવાની રાહ આપો મળ્યા છે. હાવ હોશિયારો થઈ ગયો. આપા ખાટલે પડ્યા, ખાટલેથી ઊભા નથી થઈ શકતા. વનરાજની કહેવાળીમાં હાથ ફેરવીને કહે છે, બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક દી જાઉં તો બધાયને પડે, પણ જોજો હો મારા બાપ, હું આ ખોળિયું ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા. અને હાવજ રહ રહ આહુડે જેણે આપાની વાતો સમજતો હોય, હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે, એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારું મંડી થવા 3 દિવસ સુધી મારણ કરવા માટે હાવજ ન ગયો. 3 દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો. આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો, ધીમા ધીમા અવાજે હુકતો હુકતો, કણસતો કણસતો, જાણે એને વેદના થતી હોય કે મારો કોઈક પ્રિય સ્વજન છે, મારું કોઈક નજીકનું હગું છે, એ આ દુનિયા છોડીને વયું જવાનું છે. ચોથા દિવસે આપાએ ખોળિયું ખાલી કર્યું, શમશાન સુધી બધાએ વળાવા ગયા. હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન સુધી ગયો. ગામના માણસો આપાને અગ્નિદાહ દઈને પાછા વળ્યા, પણ કહે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છોડ્યું. અને છેલ્લી વાર આપાની ચેની માથે હૂકી અને હાવજ જંગલમાં જાતો રહ્યો. પછી આજ દી સુધી કોઈ મૌણપરીમાં હાવજ દેખાણો નથી. આપાની હારે ભાઈબંધી સાવજે આવી રાખી. આનું નામ સ્નેહ કહેવાય. આ હાવજનો સ્નેહ, આ અમર વાર્તા મેઘાણીભાઈની. ત્યારે આપણે કહેવું પડે કે ગીર કાંદરા પાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો, હાવજ ને ચારણ કન્યાનું દૂધ નિરખવા જાતો. 14 વર્ષની ચારણ કન્યા જગદંબાસી જાણી, હવે અમર લોક થી આવ્યો મારા શાયર મેં ઘાણી, અમારા શાયર મેં ઘાણી.